આદિપુરના અંતરજાળ વિસ્તારમાં બંધ મકાનમાંથી 25 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ગતરોજ આ ગુનાનો ભેદ ઉકેલી એક મહિલાની ધરપકડ કરી છે. અંતરજાળમાં સુદામાપુરી મકાન નંબર 14માં ગત તારીખ 12/5ના સાંજના સમયે આ ચોરીનો બનાવ બન્યો હતો. ગંગેશ્વર કરુણાશંકર પંડ્યાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સીસીટીવી પૃથ્થકરણ તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ આરંભી હતી. દરમિયાન ફરિયાદીના મકાનની બાજુમાં રહેતા જલ્પાબેન યોગેશભાઈ પટેલે આ ગુનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એલસીબી પોલીસે આ મહિલા આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી રોકડા ₹18.14 લાખ તથા 5,000ની કિંમતનો મોબાઈલ ફોન સહિત કુલ 18.19 લાખનો મુદ્દામાલ હસ્તગત લીધો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ સહિતનો સ્ટાફગણ જોડાયો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.